તો એક મહત્વપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી મોદી આજે દેશને સંબોધન કરશે. આજે દેશને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી. આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી મોદી કે જે દેશને સંબોધિત કરવાના છે. સાંજે 5 વાગ્યે પીએમ મોદીનું આ સંબોધન, અને આ સંબોધન કે મહત્વપૂર્ણ રહી શકે છે, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યું છે ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ જે વિગતો હતી, મહત્વપૂર્ણ સમાચાર હતા અને દેશને સ્પર્શતી એ વિગતો હતી, અને તેને લઈને પ્રધાનમંત્રી મોદીનું સંબોધન રહ્યું છે. અને આજે પણ ફરી એક વખત સાંજે 5 વાગે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે. ત્યારે દેશને લગતી કોઈ મહત્વપૂર્ણ વાત હોઈ શકે છે, અને તેને લઈને આ સમાચાર અત્યારે સામે આવ્યા છે. જીએસટીના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી શકે છે. તો પ્રધાનમંત્રી મોદીના સંબોધનમાં જીએસટી કેન્દ્ર સ્થાને રહી શકે છે. આજનું જે આ સંબોધન છે એ જીએસટીને લઈને થઈ શકે છે, અને જીએસટી સંબોધિત જે વિગતો છે તેની સાથે જે જોડાયેલી વિગતો છે તેના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદી આજે દેશને સંબોધન કરી શકે છે. આજે સાંજે 5 વાગ્યાનો આ સમય, અને ત્યારે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે, અને ત્યારે જીએસટી સંબંધિત જે વિગતો છે તેને લઈને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરવાના છે. તો એક તરફ જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને કેટલાક મહત્વપૂર્ણ ઘટાડા વધારા થયા છે, અને એમાં પણ ખાસ કરીને કેટલી બધી વસ્તુઓ એવી છે કે જેમાં ભાવ ઘટાડો થયો છે, તેનાથી દેશના લોકોને ફાયદો પણ થવાનો છે. ત્યારે આજે પણ સાંજે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે. સાંજે 5 વાગ્યાનો એ સમય છે, અને ત્યારે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરશે. અને આ જે સંબોધન છે તેમાં જીએસટી સંદર્ભે સંબોધન હોઈ શકે છે, તે પ્રકારની હાલ તો વિગતો સામે આવી છે. એટલે કે આજનું જે આ સંબોધન છે એ સંબોધનમાં મુખ્યત્વે જીએસટી કેન્દ્રમાં રહી શકે છે, અને જીએસટીને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને સંબોધિત કરી શકે છે. એટલે કે આજનું જે આ પ્રધાનમંત્રી મોદીનું સંબોધન છે એ દેશના સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દામાંનો એક મુદ્દો એવો જીએસટી, અને એ જીએસટી સાથે સંકળાયેલી વિગતો સાથે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરી શકે છે. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યું છે ત્યારે કેટલીક એવી મહત્વપૂર્ણ વાતો છે કે જે દેશના તમામ જે નાગરિકો છે તેમની સાથે જોડાયેલી, તેમને સ્પર્શતી અને તેમના માટે લાભદાયી હોય તે પ્રકારની વિગતોને કેન્દ્રમાં રાખીને સંબોધિત કર્યું છે. આજે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદીના સંબોધનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી મોદી ભારત દેશના દેશવાસીઓને સંબોધિત કરવાના છે, અને એક વિગત જે સામે આવી છે તે વિગત અનુસાર જીએસટીને કેન્દ્રમાં રાખીને, એટલે કે જીએસટી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો સાથે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરી શકે છે. જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, જે સુધારા વધારા કરવામાં આવ્યા છે, તેને લઈને ઘણી બધી બાબતોમાં ભાવ ઘટાડો થયો છે, અને આજનું જે આ સંબોધન છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર. મેહુલ, પ્રધાનમંત્રી મોદી આજે સાંજે દેશને સંબોધિત કરવાના છે, અને એમાં પણ એક મહત્વની વિગત એ છે કે જીએસટીના સંદર્ભમાં આ સંબોધન હોઈ શકે છે. શું અપડેટ? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધન કરશે. સાંજે 5 વાગે આ સંબોધન જે છે તેઓ કરવાના છે. મહત્વનું માનવામાં આવી રહ્યું છે અત્યારે એટલા માટે કારણ કે આવતીકાલથી દેશભરની અંદર નવા જીએસટીના સ્લેબ જે છે તે લાગુ થવાના છે. માનવામાં આવી રહ્યું છે કે તેના ઉપર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સંબોધનની અંદર તમામ વિગતો જે છે તે આવરી લેશે. ખાસ 4 સ્લેબની અંદર આ જીએસટીનો જે સ્લેબ હતો તેને 2 સ્લેબની અંદર કરી દેવામાં આવ્યો છે. તે દેશની ઇકોનોમી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું જે છે તે માનવામાં આવી રહ્યું છે. આવતીકાલથી તેને લાગુ કરવામાં આવનાર છે, અને તે પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે આજે સાંજે સંબોધન કરવાની છે, અને ખાસ આ જીએસટીનો જે વિષય છે તેને પણ આવરી લેવામાં આવશે. સાથે જ અન્ય જે વર્તમાન તેની અસરો જે છે, પ્રતિકૂળ અસરો જે ભારતની ઇકોનોમી પર પડવાની છે તેની પણ આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સંબોધન સાંજે 5 વાગે શરૂ કરશે. ખાસ જે કહી શકાય કે આ જીએસટીની સાથે સાથે અન્ય જે વર્તમાન જે મુદ્દાઓ છે ભારતની અંદર મહત્વના, તેને પણ આવરી લેવામાં આવશે. ખાસ આ જે સ્લેબ છે, જીએસટીની સ્લેબની જો વાત કરવામાં આવે તો તેની અંદર જે ફેરફારની જાહેરાત કરવામાં આવી ત્યારબાદથી જ તેની પોઝિટિવ અસરો જે છે તે બજારની અંદર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે જે પણ ખાસ મહત્વના મુદ્દાઓ છે જેની અંદર ઇકોનોમિકલ જે પડકારો છે તેની સામે આ ભારતનો જીએસટી સ્લેબ જે ઘટાડો કરવામાં આવ્યો તે ખૂબ મહત્વનો રહ્યો છે, અને તેના માટે જ આ જે સંબોધન જે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. બિલકુલથી મેહુલ, માહિતી બદલ આભાર.